હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રોનું બધાની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. તો આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 6માં વિષય ગણિતમાં છે, જેમાં આજે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય જોવા જઈ રહ્યા છે. તો વિડીયોના અંત સુધી બની રહેજો અને આવા જ યુઝફુલ વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળશે. તો જે સંખ્યા પરિચય ચેપ્ટર છે તેમાં આજે સ્વાધ્યાય 1.1માં પ્રશ્ન નંબર 1 જોશું. આજે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામમાં આ રીતની ખાલી જગ્યા પૂછાય છે, 1 લાખ ખાલી જગ્યા 10,000. તો હવે તમને કીધું છે 1 લાખ છે એના 10,000 કરો તો અહીંયા કેટલા આવે? તો તમારી પાસે જવાબ આવશે 10. બરાબર, રાઈટ. કઈ રીતે? તો 1 લાખ છે એમાં કેટલા મીંડા આવે? 5 મીંડા આવે. બરાબર. હવે અહીંયા કીધું છે 10,000, તો 10,000 કઈ રીતે બને? તો 10,000 ને 10 વખત આપણે ગુણીએ તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? તો 10,000 ને 10 વખત ગુણીએ તો 1 લાખ મળે. 1 મિલિયન બરાબર 1000 થાય તો કેટલા થશે? 1 મિલિયન ખાલી જગ્યા 100,000. 1 મિલિયન એટલે અહીંયા આવશે 10,100,000. વિદ્યાર્થી મિત્રો, 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ થાય. 1 મિલિયન એટલે તમને પૂછાય એક્ઝામમાં તો તમે યાદ રાખજો કે 1 મિલિયન એટલે બરાબર કેટલા થાય? 10 લાખ થાય. બરાબર, લાખમાં પૂછે તો, પણ અહીંયા 100,000 પૂછ્યું છે એટલે 10,100,000. 1 કરોડ બરાબર 10 લાખ, તો અહીંયા કેટલો જવાબ આવશે? 10 આવશે. કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 10 આવશે. 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. હવે 1 કરોડ એટલે મેં તમને કીધું હતું 1 મિલિયન એટલે 10 લાખ, તો 1 કરોડ એટલે કેટલા મિલિયન થાય? તો કે 10 મિલિયન થાય. બરાબર, આ વસ્તુ ખાસ યાદ રાખજો. 1 કરોડ એટલે 10 મિલિયન થશે. 1 મિલિયન બરાબર ખાલી લાખ છે, 1 મિલિયન ખાલી જગ્યા લાખ, તો અહીંયા કેટલા આવશે? 10 લાખ આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઓકે. હવે આપણે જોશું પ્રશ્ન નંબર 2. યોગ્ય રીતે અલ્પ વિરામ મૂકો અને સંખ્યા લખો. પહેલી છે 73,75,307. તો સૌથી પહેલાં 73 લખશું, લાખ. પછી કેટલા છે આપણી પાસે? 75,307. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતે લખાય 73,75,307. બીજું છે 9,05,41,. તો સૌથી પહેલા 9,05,41,. બરાબર, આ રીતે લખવાનું 9,05,41,. એના પછીનો પ્રશ્ન છે, ત્રીજો છે 7,52,21,302. તો સૌથી પહેલા 7,52,21,302. રાઈટ વિદ્યાર્થી મિત્રો, તો આનો સ્ક્રીનશોટ પાડી લો સરસ મજાનો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચોથો છે 58,423,202. તો વિદ્યાર્થી મિત્રો 58,423,202 આવશે. પાંચમો પ્રશ્ન છે 23,30,010. 23,30,010. રાઈટ. પ્રશ્ન નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા કે અલ્પ વિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં તમારે શું કરવાનું છે? લખવાનું છે. બરાબર, તો અહીંયા તમે જોશો તો પહેલી રકમ કેટલી આપી છે?
તો આને આ રીતે વચાય વિદ્યાર્થી મિત્રો, 8,75,95,762 રકમ છે. આપણે એને શું કરવાનું છે? શબ્દોમાં લખશું. અંકોમાં છે એને શબ્દોમાં લખવાનું. સૌથી પહેલાં 8 કરોડ. હવે અહીંયા જો 75 લાખ છે, 75 લાખ, 75 લાખ, 95,000, 95,700 ને કેટલા છે? 62. રાઈટ. આ રીતે તમારે લખવાનું, પેપરમાં પૂછાશે તમને, બરાબર. હવે છે 85,46,283. તો સૌથી પહેલાં 85 લાખ. સૌથી પહેલાં શું લખવાનું? 85,46,283. નેક્સ્ટ પ્રશ્ન છે 9,99,46,. તો સૌથી પહેલા 9 કરોડ. 9 કરોડ લખ્યું વિદ્યાર્થી મિત્રો? 9,99,00,000, 99,00,000, 99,00,000 અને 46. નીચેનો પ્રશ્ન છે નેક્સ્ટ 9,84,32,701. તો સૌથી પહેલા 9 કરોડ, બરાબર. 9 કરોડ છે. હવે જુઓ 84 લાખ છે, 84 લાખ, 32,000, 701. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે લખવાનું છે. પ્રશ્ન નંબર 4 છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો સૌથી પહેલાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે શું? મિલિયનોમાં આવે, બરાબર. તો સૌથી પહેલાં 78,921,092. તો સૌથી પહેલાં લખશું 78 મિલિયન, બરાબર. 1 બિલિયન એટલે કેટલા? 10 લાખ થશે. અહીંયા 78 બિલિયન છે. 921,092. રાઈટ. આ રીતે તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. બીજી રકમ છે આપણી પાસે 7,452,283. તો સૌથી પહેલાં આપણે લખશું વિદ્યાર્થી મિત્રો 7,452,200. કેટલા છે? 283. તો 83 લખવાના. નેક્સ્ટ ક્વેશ્ચન છે સી નંબરનો છે 99,985,102. તો સૌથી પહેલાં લખશું આપણે 99 કેટલા છે? મિલિયન.
તો અહીંયા મિલિયન લખી નાખવાનું, પછી 900 લખશું, પછી અહીંયા લખશું 85,000 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો, 85,102. રાઈટ. છેલ્લો પ્રશ્ન 48,49,831. સૌથી પહેલા લખવાનું વિદ્યાર્થી મિત્રો 48 કેટલા છે મિલિયન, મિલિયન એટલે 1 બિલિયન એટલે 10 લાખ. 49,831. તો આ વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે ધોરણ 6માં વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સ્વાધ્યાય 1.1નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો વિડીયો તમને યુઝફુલ લાગ્યો તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે.